પરાગજ્ઞાનની પ્રક્રિયા પતી ગઈ. હવે એક નવો ટોપિક આવશે. ચોપડી લઈને બેસજો હો, બાળજીની ચોપડી જોતા જ રહેવાની છે. ક્યાં આવ્યા હતા આપણે? પેજ નંબર 31. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ, આઉટ બ્રીડિંગ, જે તમે લખ્યું છે પેજ નંબર 31 ઉપર ગાઢતા અક્ષરે છાપી છે. 3 માર્ક્સનો પ્રશ્ન. આઈએમપી 3 માર્ક્સનો પ્રશ્ન. બરાબર? એટલે સમજી જવાનું કે આના મોઢે કરવાનો આપણે. એટલા માટે પહેલા તો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ શું છે, એનો મતલબ શું થાય? તો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ એટલે પરપરાગનયનની પ્રયુક્તિઓ. પરપરાગનયન, ઝેનોગોમી. પરપરાગનયન માટેની યુક્તિ, પ્રયુક્તિ. એમ યુક્તિ એટલે એને કહેવાય બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ. હવે સમજી ગયા? આ લોકો આવું જ લખતા પરપરાગનયનમાં બાહ્ય સંવર્ધન લખવાની ક્યાં જરૂર? એકદમ બધા જો ધ્યાનથી સાંભળો. વનસ્પતિ આવી પ્રયુક્તિ કેમ કરે? એનું કારણ, મોટાભાગની સપુષ્પી વનસ્પતિ દ્વિલિંગી પુષ્પસળ. મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પ ઉત્પન્ન કરે. દ્વિલિંગીનો મતલબ ખબર પડી જાય કે એક જ પુષ્પમાં પુંકેસર પણ હોય અને સ્ત્રી કેસર પણ હોય. બરાબર? હવે શું થાય? સતત એક જ પુષ્પની અંદર બંને હોય એટલે પરાગરજ તે જ પુષ્પના પરાગાશનના સંપર્કમાં આવ્યા કરવાનું. એટલે સતત શું થવાનું છે આની અંદર? સ્વફલન. આ પ્રક્રિયા થવાની. હવે સતત શું થશે? સ્વપરાગનયન થાય. સ્વપરાગનયન પણ કહેવાય. સ્વપરાગનયન. ભાઈ સ્વપરાગનયનના 2 પ્રકાર હતા, સ્વફલન અને ગૈટનોગોમી. એ તો કાલે આપણે વાત કરી. સ્વપરાગનયનના પ્રકાર સ્વફલન અને ગૈટનોગોમી. શું ફરક આ બંનેની અંદર? જો તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. આના 2 પ્રકાર છે સ્વપરાગનયનના, સ્વફલન અને ગૈટનોગોમી. સ્વફલન એટલે શું થાય? કોને કહેવાય સ્વફલન? પ્રશ્ન પૂછ્યો. એક જ પુષ્પમાં પુષ્પ પર પરાગરજ પડવાની, પરાગાશન પર સ્થાપિત થાય. હા, એક જ પુષ્પમાં થતું પરાગનયન. હા, એટલે પરાગનયન એટલે કે ફલન. એક જ પુષ્પમાં થતું ફલન. પોતાની જ પરાગરજથી પોતાના જ પરાગાશનનું ફલન થઈ જાય. એટલે કે પોતાના સ્ત્રી કેસરથી પુંકેસરથી પોતાની સ્ત્રી કેસરનું ફલન થઈ જાય. માટે એને સ્વફલન કહેવાય. ગૈટનોગોમીમાં છોડ એક જ પુષ્પ અલગ જુદા જુદા, બરાબર, અલગ અલગ હોય. છોડ એક જ હોય પણ એ છોડ ઉપર આ છે એક પુષ્પ, અહીંયા આવશે બીજું પુષ્પ. આ પુષ્પ નર છે, આ પુષ્પ માદા છે. રાઈટ? તો આની પરાગરજ કોઈ વાહકો મારફતે આની અંદર આવવાની ક્રિયા. છોડ એક જ છે, પુષ્પ અલગ અલગ છે, તો આને કાર્યાત્મક રીતે પરપરાગનયન કહેવાય. બરાબર? પણ જનીનિક રીતે સ્વફલન કહેવાય. ઓકે? સ્વફલનનો મતલબ શું થાય? કે પુષ્પ છે એક જ અને આ પુષ્પની પરાગરજ એક પુષ્પ ઉપર આવવાની ક્રિયા. બરાબર? શબ્દો બરાબર સમજી લેજો. ઓકે, હવે શું થશે? જો દ્વિલિંગી પુષ્પો એટલે સતત આ સમસ્યા ઊભી થવાની, સ્વપરાગનયન. હવે સતત સ્વપરાગનયન થાય તો સમસ્યા ક્યાં ઊભી થાય? સતત સ્વફલન થાય, સ્વપરાગનયન થાય તો અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન થાય. અંતઃસંવર્ધન દબાણ. હું ટોપિક જ લખું છું, મુદ્દા જ લખું છું, એટલે મને સાંભળો અને પછી એક વાર જોઈ લેજો. અંતઃસંવર્ધન દબાણનો મતલબ શું થાય? સતત સ્વપરાગનયનની ક્રિયા થઈ એટલે એની અંદર, જેમ કે આ વનસ્પતિ છે, આ વનસ્પતિની અંદર સ્વફલન થયું એટલે આના સારા જનીનો જે હશે એ તો અંદર જોડાઈ ગયા, પણ સાથે આની અંદર ખરાબ જનીનો પણ આવવાના. હા, ભલે ખરાબ જનીનો ઓછા હોય. આ વનસ્પતિની અંદર 10 સારા જનીનો છે અને 1 ખરાબ જનીન છે. બરાબર ને? એટલે આની અંદર સારા જનીનો તો જોડાઈ ગયા, તો સાથે સાથે ખરાબ જનીન પણ શું થાય? અંદર રહ્યું. હવે આમાંથી એક નવી વનસ્પતિ ઉત્પન્ન થવાની. આ પુષ્પમાં ફલન થયું એટલે બીજ બનશે.
ફળ બને, ફળમાંથી બીજ બને, બીજમાંથી નવી વનસ્પતિ આવી, તેની અંદર પણ આ આવ્યું હશે ને. ફરીથી પાછું શું થયું છે, વનસ્પતિની અંદર પાછું ફરીથી સ્વફલન થવાનું, કેમ કે એ પણ દ્વિલિંગીય છે, આમાં જ ઉત્પન્ન થયેલી છે. એટલે હવે આ ખરાબ જનીનનું જે આમાં એક હતું, એટલે પેલાની અંદર શું થશે, બેવડાશે. ઓલવેઝ જનીનો બેવડાવવાના છે, એટલે ખરા જનીનો ધીમે ધીમે શું થશે, ભરાવો થશે. ધીમે ધીમે આગળની પેઢીઓની અંદર શું થશે, જેમ જેમ પેઢીઓ આવતી જશે એક પછી એક પછી એક, તેમ તેમ એની અંદર ખરાબ જનીનોની સંખ્યા વધતી જશે. તેને અંતઃસંવર્ધન દબાણ કહેવાય. સમજી ગયા? અંતઃસંવર્ધન દબાણનો મતલબ આ થાય. હવે સતત ખરાબ જનીનોનો ભરાવો થાય તો લાંબા ગાળે જે નવી પેઢી આવી હશે એમની તો હાલત ખરાબ હશે, એટલે સારા જનીનો કરતા ખરાબ જનીનો વધી ગયા હશે, માટે એનું ઉત્પાદન ક્ષમતા ઘટી ગઈ હોય, ખડનું કદ ઘટી ગયેલું હોય, કાં તો વૃદ્ધિ કુંઠિત થાય, ટૂંકમાં વનસ્પતિમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થશે, રોગો લાગવું પડશે, રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાથી એનું આયુષ્ય ઘટી જશે, ઘણી બધી સમસ્યાઓ આના કારણે. માટે વનસ્પતિ શું કરશે, આ ક્રિયા અટકાવવા માટે, સ્વપરાગનયનની ક્રિયા અટકાવવા માટે અને પરપરાગનયનની ક્રિયાને ઉત્તેજિત કરવા માટે જે પ્રયુક્તિઓ અપનાવતી હોય એ પ્રયુક્તિને બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ કહે છે. સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું? બરાબર, ધ્યાનથી સાંભળજો, ફરીથી નહીં ચાલે. અમુક લોકોના મનમાં એવો પ્રશ્ન હોય છે કે ફરીથી ચલાવો સાહેબ. મને ચલાવવામાં કોઈ વાંધો નહીં, કેમ કે પછી છે ને કોર્સ ના પતે અને છેલ્લે શું હાલત થાય ખબર, સારા સારા પ્રશ્ન પાઠ ચેપ્ટરો પાછળ છે, આનુવંશિકતા, ભિન્નતા જેવા ડીએનએ ના 11મું 12મું ચેપ્ટર, બાયોટેકનોલોજીના, પછી એ દોડાવવાની વારી આવે, કેમ કે સમય ઓછો અને પરીક્ષા નજીક આવીને ઉતરી જાય. તમને લાગે કે આ પતી જાય, આ ના પતે. બરાબર, એક ને એક વસ્તુ સતત ભણ્યા કરીએ તો નવું ભણવા માટેનો સમય ઓછો થઈ જાય, એટલી બુદ્ધિ કરી લેવાની આપણે મગજમાં. બરાબર, માટે બને ત્યાં સુધી આની અંદર ધ્યાન આપો. કદાચ કોઈ કારણસર નેટ જતું રહ્યું, કોઈ ટેકનિકલી ખામી ઊભી થઈ તો આ રેકોર્ડિંગ એકવાર જોઈ લેજો. કદાચ તમને આ રેકોર્ડિંગ પણ ના મળ્યું તો આની પહેલાના પણ મેં વિડીયો અંદર યુટ્યુબમાં મૂકેલા છે, તમે એમાંથી પણ જોઈ શકો છો. આ જ વસ્તુ ભણાયેલી છે, ફરક એટલો છે કે એમાં મેં પીડીએફ લીધેલી. બરાબર, આના સહેજ મોટું દેખાશે, આમાં સ્ક્રીન થોડીક નાની થઈ જશે, પણ ભણાવવાનું તો બધું એક જ સરખું છે. માટે ગમે ત્યાંથી સ્ત્રોત ઉત્પન્ન કરો અને એ વાંચી લેજો. ઓકે, તો અંતઃસંવર્ધન દબાણનો મતલબ કીધો કે સતત સ્વફલનની ક્રિયા થાય, સતત સ્વપરાગનયનની ક્રિયા થાય, એના પરિણામે અંદર ખરાબ જનીનોનો ભરાવો થાય, પરિણામે એ પ્રક્રિયા અટકાવવા માટે, સ્વપરાગનયનની ક્રિયા અટકાવવા માટે આ લોકો અમુક વનસ્પતિ શું કરતી હશે, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ અપનાવે કે જેનાથી પરપરાગનયનની ક્રિયાને ઉત્તેજિત મળે. ઉત્તેજના એટલે કે ક્રિયા વધુમાં વધુ થઈ શકે. ઓકે, તો એ પ્રયુક્તિઓ કઈ કઈ છે? તેમાં પહેલી આવશે પૃથક પક્વતા. નંબર 1 પૃથક પક્વતા. ચોપડીમાં બધી જ લખેલી છે, મેં ખાલી વર્ગીકરણ કરીને તમને સમજાવી રહ્યો છું. બરાબર, તમારી ચોપડીમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી ને નવમી. બરાબર, તો એ બધી જ પૃથક પક્વતા તરીકે ઓળખાય. હું બોલીશ અને તમે વાંચો એટલે ખબર પડશે કે તમારે કઈ જગ્યાએથી તમારે અટકવાનું છે. બરાબર, પૃથક પક્વતા એટલે શું? પક્વતા એટલે પરિપક્વતા. જો ભાઈ વનસ્પતિમાં બે પ્રકારના નરજન્યુ અને માદાજન્યુ હોય. બે પ્રકાર એટલે કે એક નરજન્યુ, એક માદાજન્યુ. બરાબર, પૃથક પક્વતાનો મતલબ એવો થાય કે જ્યારે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય તેના પહેલા પરાગાસન ગ્રહણશીલ બની જાય, બને છે. હવે તમે સમજ્યા છો હું શું લખું છું. પૃથક પક્વતા મતલબ કે નર અને માદા એટલે કે પુંકેસરનું પરાગાશય અને સ્ત્રી કેસરનું પરાગાસન, આ બંનેના પરિપક્વ થવાનો સમયગાળો જુદો જુદો. આ બંનેના પરિપક્વ થવા માટેનો સમયગાળો જુદો જુદો, તેને પૃથક પક્વતા કહેવાય. પરિપક્વતા જુદી જુદી કહેવાય. બરાબર, કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ થાય એટલે કે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય એના પહેલા જ, એના ઘણા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બની ગયું હોય. મતલબ કે એક પુષ્પ છે અને દ્વિલિંગી છે. બરાબર, તો એ દ્વિલિંગી પુષ્પ શું કરશે, પુંકેસર પુખ્ત થાય ને એની પહેલા જ એ શું કરે, સ્ત્રી કેસરને પુખ્ત બનાવી દે. એટલે આ પુખ્ત થાય
ત્યારે પરાગરજ બને ને, પણ એ પહેલા સ્ત્રીકેસર પરાગ કેવું બની ગયું છે, પુખ્ત થઈ ગયું છે, એટલે બહારની કોઈ પરાગરજ આવીને ત્યાં પડી જશે અને શું થશે, ફલનની ક્રિયા થઈ જશે, એટલે સ્વફલન અટકી જાય ઓટોમેટિક. ઉદાહરણ તરીકે સૂર્યમુખી આવું કરે છે. યાદ રાખો, સૂર્યમુખી. ઘણી બધી વનસ્પતિઓ છે આના સિવાયની પૃથક પક્વતા માટેની, પણ અત્યારે તો યાદ રાખો કે આવી રહી છે પૃથક પક્વતા માટે. કઈ? સૂર્યમુખી. હજુ આની અંદર આપણે નીટ ચલાવીશું એટલે એની અંદર બીજી એક્સ્ટ્રા વનસ્પતિ તમને કહી દઈશ. અત્યારે તમારી ચોપડીમાં કદાચ સૂર્યમુખી લખ્યું નહીં, તો એક નામ તો યાદ રાખો સૂર્યમુખી, કે જેની અંદર શું થશે કે ભાઈ પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલા પરાગાશયન ગ્રહણશીલ બની જાય, પરિણામે એના પરપરાગજ્ઞાનને ઉત્તેજિત મળી ગયું. સ્ત્રીકેસર અને આ બીજા છે, બરાબર. અને બાજુમાં જ અહીંયા પુકેસર આવેલું છે આ રીતે. હવે આ પુકેસરમાંથી પરાગરજ ઉત્પન્ન થાય એ પહેલા જ આ પરાગાસન કહેવાય, બરાબર. પરાગાસન, સ્ત્રીકેસરનું પરાગાસન ગ્રહણશીલ બની જાય એટલે આમાંથી પરાગરજ ઉત્પન્ન થાય પછી આમાં પડે એ પહેલા આજુ પુખ્ત બની ગયું હોય એટલે આના લગ્ન પહેલા થઈ જાય, માટે બહારથી ક્યાંક પરાગરજ જગ્યાએ પડી જશે અને ફલનની ક્રિયા ચાલુ થઈ જશે. માટે જ્યારે આમાંથી પરાગરજ જ્યાં પડવાની હશે એનો કોઈ ફાયદો જ નહીં, કેમ કે ફલનની ક્રિયા પહેલાથી જ થઈ ગયેલી છે, એટલે હવે બીજી વખત ફલનની ક્રિયા થશે નહીં. તો આને કહેવામાં આવશે પૃથક પક્વતા, બરાબર. અથવા તો કેટલીક વનસ્પતિ જેમ કે તાડ, ધતુરો, આવી જે વનસ્પતિઓ હશે ને એને ઊંધું કરે. એમાં ઊંધું થાય એટલે ઘણા થોડા સમય પહેલા, એટલે કે આ પરાગરજ જે હશે ને, પરાગાશય વહેલું પુખ્ત બની જાય, પછી પરાગાસન પુખ્ત બને. એટલે સમજી ગયા, પરાગાશયમાંથી પરાગરજ વહેલી ઉત્પન્ન થઈ જાય, પણ આ ફલન માટે હજુ તો તૈયાર જ ના થયું હોય, કેમ કે હજુ તેની ઉંમર પણ ના થઈ, માટે પરાગરજ આની અંદર પડશે તો બી ફલન થશે નહીં, બરાબર. તો તાડ અને ધતુરો આવું કરે કે પરાગરજ મુક્ત થાય, બરાબર, તેના ઘણા સમય પહેલા આ જે પરાગાસન હશે, સોરી, પરાગાસન પહેલા પરાગાશય છે ને એ કેવું થઈ ગયું હશે, પુખ્ત બની ગયું હશે. તો આના કહેવાય પૃથક પક્વતા. પૃથક એટલે જુદું જુદું અને પક્વતા એટલે પરિપક્વતા. સમજી ગયા, બરાબર. તો પૃથક પક્વતા તરીકે ઓળખાણ આપે છે. પછી વિષમ પરાગવાહિની, બીજી એક પ્રયુક્તિ છે વિષમ પરાગવાહિની. પરપરાગજ્ઞાનને ઉત્તેજિત કરવા માટે કેટલીક વનસ્પતિ આવું કરશે. વિષમ પરાગવાહિનીનો મતલબ શું થાય? કેટલીક જાતિઓ હોય, કેટલીક વનસ્પતિની જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાને આવેલા હોય. પરિણામ શું થાય કે જેથી પુષ્પનું પરાગરજ જે હશે એ ક્યારેય પરાગાસનના સંપર્કમાં આવતું નથી અને સ્વફલન કેવું થાય, અટકી જાય. ઉદાહરણ તરીકે પ્રિમ્યુલા, રમીલા નહીં, પ્રિમ્યુલા. કઈ રીતે તો જુઓ, આ સ્ત્રીકેસર અને હવે અહીંયા પુકેસર. હવે પુકેસરની હાલત જુઓ, બચ્ચું બની ગયું બિચારું આ રીતે. આ ઘણી બધી ઊંચાઈ ઉપર આવેલી છે, શબ્દ જ વાંચી લો. વિષમ પરાગવાહિની મતલબ કે પુકેસર કરતા પરાગવાહિનીની ઊંચાઈ વધારે. પરિણામ શું થશે કે અહીંથી પરાગરજ ઉત્પન્ન તો થશે પણ એ પરાગરજ ઉપર તો જઈ નહીં શકવાની, ગુરુત્વાકર્ષણથી ઓલવેઝ પરાગરજ ક્યાં જવાની છે, નીચે તરફ જ આવવાની છે. માટે આ બંને છે ને કદી એકબીજાના સંપર્કમાં આવશે જ નહીં, અને સંપર્કમાં આવશે નહીં માટે એની અંદર પરાગદળની ક્રિયા થશે નહીં. તો એવું કરશે પ્રિમ્યુલા નામની વનસ્પતિ, બરાબર. રમીલાઓ બધી. તો પ્રિમ્યુલા નામની વનસ્પતિમાં વિષમ પરાગવાહિની જોવા મળશે. ત્રીજી પ્રયુક્તિ છે સ્વવંધ્યતા. નામ પ્રમાણે એના ગુણ છે કે ભાઈ અંતઃસંવર્ધન દબાણ અટકાવવા માટે વનસ્પતિ શું કરશે, જનીની ક્રિયાવિધિ કરશે. એ યાદ રાખજો, આ જનીની ક્રિયાવિધિ છે. આ બે જનીની ક્રિયાવિધિ નથી, આ જનીની ક્રિયાવિધિ છે. મતલબ સ્ત્રીકેસર, આ પુકેસર. નોર્મલી પુકેસરની ઊંચાઈ વધારે હોય સ્ત્રીકેસર કરતા, એક તો છે ઉપર જે બે ગયું છે પાછું. તો આ પુકેસરની પરાગરજ છે અને એની જ પરાગરજ આની ઉપર પડી અહીંયા, બરાબર. તો તરત જ આ પરાગાસનના જે જનીનો હશે ને એ જનીનો
એના પોતાના જનીનોને ઓળખી જશે કે ભાઈ જે આ પરાગરજ હશે, પરાગરજ અને આ પરાગાસન, આ બંનેના જનીનો સરખા હોય કે ના હોય? સરખા સરખા હોય. એટલે એ સરખા હોય. બસ 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 આ પરાગાસનના જનીનો જે હશે એ આ પરાગરજના જનીનો કેવું થાય? ઓળખી જાય. એટલે તરત જ શું કરશે? આમાંથી પરાગ નલિકાનો વિકાસ અટકાઈ જશે. એટલે તરત જ પરાગાસન શું કરશે? આ પરાગરજનો અસ્વીકાર કરે, ના પાડ દે કે ભાઈ આમાંથી પરાગ નલિકાનો અંકુરણ નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે જનીનો સરખા છે, માટે આને શું કહેવાય? સ્વવંધ્યતા. પોતાની જાતે શું કરશે? વંધ્ય બની જશે પરાગાસન, અને પરાગ નલિકાનો વિકાસ થવા ના દે. મતલબ સમજી ગયા ને? આ જનીનની ક્રિયાવિધિનો મતલબ એ જનીનો પોતાના જનીનો ઓળખી જાય. જેમ કે આપણા શરીરના કોષો છે, પગના કોષો હોય, કેટલાક લોકોના કોઈ કારણસર મોઢાની ચામડી બળી ગઈ, બરાબર, તો પ્લાસ્ટિક સર્જરી કરવાની હોય તો નવી ચામડી લેવાની હોય, તો નવી ચામડી ડોક્ટર ક્યાંથી લેતા હોય? એ જે દર્દી હોય ને એના પગના અંદરથી જ લેશે, એના પગમાંથી ચામડી લેશે અને મોઢા ઉપર ચોંટાડી દેશે. પ્લાસ્ટિક સર્જરી કરીએ પગની. હા, પગની ચામડીના કોષો આપણે મોઢા ઉપર લગાડીએ આપણે, બરાબર. પરિણામ શું થાય કે આપણા જે કોષો હશે, જે પગની ચામડીના કોષો હશે અને જે આપણા મોઢા ઉપરના જે કોષો હશે, એકબીજાના જનીનોને ઓળખી જશે, માટે કોઈ વિરોધ નહીં થાય અને સરસ મજાનું પ્લાસ્ટિક સર્જરીનું ઓપરેશન સફળ થાય. પણ કોઈ બીજા વ્યક્તિની ત્વચા લઈને આપણે ચોંટાડી દીધી હોય તો બંનેના ડીએનએ કેવા હોય? જુદા જુદા હોય ને, એટલે રિએક્શન આવે. બરાબર. એટલે અહીંયા સમજી ગયા છો સ્વવંધ્યતાનો મતલબ શું થાય. તો આ બધી ક્રિયાઓ જે ભણ્યા આપણે, પૃથક પક્વતા, વિષમ પરાગવાહિની, સ્વવંધ્યતા, આ બધી જ પ્રક્રિયાઓ સ્વપરાગજનનની ક્રિયાને અટકાવે. બરાબર. આ સિવાય પણ કેટલી વનસ્પતિ બીજી પ્રયુક્તિઓ કરતી હોય, જેમ કે ઉપરથી લેવું છે. તમારી ચોપડીની અંદર પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી, બરાબર, 10 ના 11 લાઈન સુધી પહોંચ્યા છીએ આપણે. અહીં સુધી આયા. સ્વ અસંગતતા કહે છે એક જનીનિક ક્રિયાવિધિ છે. મોસ્ટ MCQ છે, અંડરલાઈન કરી નાખવાની. જનીનિક ક્રિયાવિધિ કઈ? તો સ્વ અસંગતતા, બરાબર, જે સ્વપરાગરજને રોકી રાખે, અટકાઈ દે. ચલો, આના સિવાય પણ બીજી કેટલીક ટેકનિક છે જે પણ આપણે ભણ્યા. ફરીથી સમજાવો ને સ્વવંધ્યતા વાળું. સ્વવંધ્યતા એકવાર ફરીથી સમજાવો. જો એમાં એક્ઝામ્પલ ના શું એના એક્ઝામ્પલ? સ્વવંધ્યતા કઈ વનસ્પતિમાં થાય? એમ કોઈ એક્ઝામ્પલ નહીં નામ હોય જ ને, કેમ ના હોય? લે, સફળ જણાવી શકે. ખુશ સાંભળો, આ એક જનીનિક ક્રિયાવિધિ છે. આ ક્રિયાવિધિની અંદર શું કીધું? જ્યારે પરાગાસન અને પરાગાશય બંને સાથે પરિપક્વ થાય તો એવા વખતે પરાગરજ મુક્ત થાય અને એ જ પરાગરજ એ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પડશે તો સ્ત્રી કેસરનું પરાગાસન આની અંદર અમુક ચોક્કસ પ્રકારના ઉત્સેચકો હોય, બરાબર. આ ઉત્સેચકો શું કરશે? આ પરાગરજના જે ઉત્સેચકો હોય એની સાથે મેચ થઈ જશે. પરાગરજમાં પણ ઉત્સેચકો આવેલા હોય, બંનેમાં પણ ઉત્સેચકો હોય, તો બંને વચ્ચે તાળાકુંચીનો સંબંધ હોય. આ ઉત્સેચકોના ઉત્સેચકો એટલે કે દ્રવ્યો વચ્ચે. પરિણામે આ બંને એકબીજાને મેચ થઈ જશે, બરાબર. એટલે આ સ્ત્રી કેસરનું પરાગરજ જે હશે ને, પરાગાસન જે હશે ને, એ આ પરાગરજને ઓળખી જશે કે એટલે ભાઈ આ તો આપણી પોતાની જ પરાગરજ આવી, માટે તરત જ આ પરાગાસન જે હશે આ ઉત્સેચકોને નિષ્ક્રિય કરી નાખશે. આ નિષ્ક્રિય થઈ જાય એટલે પરાગરજમાંથી પરાગ નલિકાનું જે અંકુરણ થતું હશે એ અંકુરણ કેવું થાય? સ્ટોપ થઈ જાય. હવે પરાગ નલિકા જ ના વિકાસ પામે તો ફલન કેવી રીતે થશે? તો આને શું કહેવાય? પોતાના જ કોષોથી પોતાના જ કોષોનું ક્રિયા અટકાવી દેવાની, બરાબર. માટે એને સ્વવંધ્યતા તરીકે ઓળખાય. પોતે જ પોતાના કોષોનું શું કરે? અટકાવી દે ક્રિયા કરતા, માટે એને સ્વવંધ્યતા કહેવાય. વંધ્યતા એટલે ફલનની ક્રિયા અટકી જાય, એટલે પોતે જ વંધ્ય બની જાય જાતે જ ડીએનએ દ્વારા. બોલો, ફરીથી કહું છું. અમુક જ વાર એટલે દ્વિલિંગી પુષ્પો એમાં આવું થાય. દ્વિલિંગી પુષ્પોમાં પરપરાગજનનની ક્રિયા કરવી હોય તો આવું જાતે કરે એ લોકો. ઓકે, બરાબર. એક લિંગી પુષ્પોમાં આવું ના થાય. આપણે આ બધું ભણ્યા ને, જેમ કે પૃથક પક્વતા ભણ્યા, વિષમ પરાગવાહિની ભણ્યા, પછી સ્વવંધ્યતા ભણ્યા, આ બધા દ્વિલિંગી પુષ્પો માટેની પ્રયુક્તિઓ હતી. હા સર, તો ખબર પડી. જે પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર બંને આવ્યા ને એવા લોકો જ આવું કરશે. હવે કેટલીક વનસ્પતિ શું કરે? બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ તરીકે આ દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન જ ના કરે. આ હું માથાકૂટ, સીધા એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે.
समझी गया? द्विलिंगी पुष्प उत्पन्न करे तो माथाकूट थाय ने, एना करता बेटर छे के एवी वनस्पतिओ एक लिंगी पुष्प उत्पन्न करे। એટલે સમજી ગયા ને? કાં તો પછી એ પુષ્પ નર પ્રકારનું હા. હશે, કાં તો પછી એ અથવા પુષ્પ કેવું હશે માદા પ્રકારનું. એટલે કોઈ માથાકૂટ જ ના થાય. સમજી ગયા? એટલે કોઈ માથાકૂટ જ ના થશે. એટલે સાંભળો તો આવી આપણી પાસે બે પ્રકારની વનસ્પતિ છે ને, એક છે એક સદની, યાદ કરો આવો શબ્દ આવ્યો તો, હા. અને અને બીજી દ્વિસદની. આવતી હતી સદની. સદન એટલે ઘર, સદન એટલે ઘર થાય. આમાં બે ઘર છે ને આમાં એક જ ઘર છે. એક સદની નો મતલબ શું થયો તો? એક સદની એટલે દ્વિલિંગી. દ્વિલિંગી, રાઈટ, વેરી ગુડ. દ્વિલિંગી. દ્વિલિંગી નો મતલબ શું થાય? છોડ એક એક જ એક જ. है ना? એક એક જ વનસ્પતિ હોય. બે પુષ્પ બે અલગ પુષ્પ અંદર અને એક માદા. જ વનસ્પતિ ઉપર હા પુષ્પ કેવું હોય જુદું જુદું જોવા મળશે. આ રીતે ઘર એક છે પણ એક જ ઘરની અંદર નર પણ હશે અને માદા પણ હશે. માદા પણ હશે. માટે એક સદની કહેવાય ને, એક જ ઘરમાં હા. નર માદા રહે છે માટે એને એક સદની કહેવાય. હવે આની અંદર સ્વફલન અટકાવી શકાય. મારું આ જે નીચે લખું છું ને એ એક સદની માટે લખું છું. સ્વફલન અટકાવી શકાય, પરંતુ કિંતુ અંતુ ગેટનોગેમી અટકાવી શકાતું નથી. સમજી ગયા મારી વાક્ય? હા. હા સર. સ્વફલન અટકી જાય ને, હા સર. સ્વફલન અટકી જાય, પણ ગેટનોગમી કેવી રીતે અટકાવવું? કેમ કે આની પરાગરજ આની અંદર આવી શકે છે. કોઈ પરાગવાહકો મારફતે આની પરાગરજ ઉડતી ઉડતી આની અંદર આવી છે તો ફલન તો થવાનું જ છે. માટે આવી જે વનસ્પતિ હોય એક સદની વનસ્પતિ એમાં સ્વફલન અટકી જાય, એટલે કે નર પુષ્પની પરાગરજ એની અંદર જ પડશે તો શું ફરક પડવાનો હતો? બધા નર પુષ્પ છે એટલે ફલન ની ક્રિયા તો થવાની નહીં. માટે સ્વફલન ઓટોમેટિક અટકી જાય, પરંતુ આ ના અટકાવી શકાય. ગેટનોગમી ના અટકાવી શકાય. જ્યારે દ્વિસદનીની વાત કરીએ આપણે કે કેટલીક વનસ્પતિ આવી હોય. દ્વિસદનીનો મતલબ એકલિંગી. એકલિંગી. એટલે કે એક જ પુષ્પ ઉપર બધા પુષ્પ નર હશે અને આ વનસ્પતિ ઉપર બધા પુષ્પો માદા હશે. એટલે કે નર પુષ્પ માટેની વનસ્પતિ અલગ, માદા પુષ્પ માટેની અલગ. એટલે બંને માટેના ઘર કેવા થયા? બંને માટેના અલગ ઘર અલગ. કેવા થયા? અલગ અલગ. એને દ્વિસદની કહેવાય. બે ઘર બનાયા વનસ્પતિએ. વનસ્પતિ એક જ છે બરાબર, વનસ્પતિ તો એક જ છે પણ એમને શું કર્યા? અલગ અલગ પુષ્પો બનાયા. અલગ પરિણામે અલગ. આની અંદર સ્વફલન અટકાવી શકાય, સાથે સાથે ગેટનોગેમી અટકાવી શકાય. આવી છે. શકાય. સમજી ગયા બરાબર મારી વાત? હા સર. તો તમારા ચોપડી પ્રમાણેનો ફકરો પતી ગયો. જો ચોપડીમાં આવું લખેલું છે છેલ્લી લાઈનોમાં કે આવી વનસ્પતિ નર અને માદા એટલે કે દ્વિસદની કહેવાય. આવી પરિસ્થિતિ સ્વફલન અને ગેટનોગેમી બંને અટકાવે છે. તો આખો ફકરો તમારો પતી ગયો 3 માર્ક્સ. બરાબર સમજી ગયા? તો તમે વાંચશો ને ત્યાં તમને પાક્કું આવડી જશે ચોપડી. આજનો આ ટોપિક એક જ ચલાવ્યો છે હજુ તમે બરાબર. મેં તમને શું કીધું? દોરવાની એકઈ નહીં તમારે આમાંથી, પરંતુ મોઢે કરવાની છે. આ બધા નામ મોઢે કરવાના છે. કયું નામ ક્યાં લખ્યું છે એ શું બોલે મને કશી ખબર નહીં પડતી. તૂટક તૂટક આ પ્રશ્ન છે ને હતો લે. બાહ્ય સંવર્ધન પ્રવૃત્તિઓ. હા, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. તો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિની અંદર હજી એક પ્રયુક્તિ તમને ભણાવી દઉં. એકદમ મને યાદ આવી. જો સફરજનના આધારે અનઆત્મનમ પરાગણતા આ છેલ્લી પ્રયુક્તિ છે. અનઆત્મનમ પરાગણતા. સંસ્કૃત શબ્દ બોલતા એવું લાગે. જુઓ, અનઆત્મ પરાગણતા, અનઆત્મનમ પરાગણતા આવું પણ કહી શકાય. શું છે પણ અનઆત્મનમ પરાગણતાનો મતલબ શું થાય? હવે એના માટે હું તને આકૃતિ પણ સમજાવું. This is cancel. આ છે પુષ્પાસન, એટલે કે પુષ્પાબેન નું આસન નહીં, પુષ્પનું આસન, પુષ્પાસન. અને આ પુષ્પાસન ઉપર બરાબર મધ્યમાં કહીએ આપણે તો સરસ મજાનું અહીંયા સ્ત્રી કેસર ગોઠવ્યા આ રીતે બરાબર. એની બાજુમાં થઈને અહીંયા સ્ત્રી કેસરની બાજુમાં જ પણ આવતા હશે.
ઓકે સર. હેન્ડસમ પુકેસર આવતા હશે આ રીતે. ઓકે, આ દ્વિલિંગી પુષ્પ છે. દ્વિલિંગી પુષ્પની અંદર અનાત્મનમ પરાગણતા જોવા, એકલિંગીમાં ના જોવા મળે. તો અનાત્મનમ પરાગણતાનો મતલબ તમે થોડીક વારમાં સમજી જશો. હું આકૃતિ દોરી એટલે ખબર પડી જ જશે. આ પુષ્પ બની ગયું. હા. હવે તમે જોઈ લો, મેં દોરી કાઢ્યું અનાત્મનમ પરાગણતાનો મતલબ શું થયું જુઓ તો. સ્ત્રીકેસર અને પુકેસર વચ્ચે કોણ આવી ગયું? આ જે લાઈનો છે એ દલપત્ર કહેવાય. દલપત્ર આવી ગયું જુઓ. એટલે કે એક પ્રકારનો અવરોધ આવી ગયો દલપત્ર નામનો. મતલબ કે આની અંદર પરાગરજ ઉત્પન્ન થાય, એ પરાગરજ અને આ પરાગાસન બંને ભલે સાથે પરિપક્વ થાય, બરાબર, બંને સાથે જ પરિપક્વ થયા હશે, બંને સાથે જ પુખ્ત થયા હશે, પણ સમસ્યા કે નડી આમાંથી જ્યારે પરાગરજ મુક્ત થશે ને તો એ પરાગરજ અહીંયા આવી જ નહીં શકે. કેમ નહીં આવી શકે? કારણ કે આ બંને વચ્ચે એક અવરોધ આવી ગયો છે, અને અવરોધ કયો છે? દલપત્રનો. એટલે દલપત્ર છે ને એ પરાગરજના બાજુ આવા જ નહીં દે. એ પરાગરજના દલપત્ર શું કરશે? આ બાજુ આવા જ નહીં દે. એટલે ફલનની ક્રિયા પણ ઓટોમેટિક કેવી થશે? અટકી જશે. સમજી ગયા? તો આના અનાત્મનમ પરાગણતા કહેવાય. વચ્છનાગ તમે નામ સાંભળ્યું? આવું કંકાસણી કહેવાય. હા સર, સાંભળ્યું છે. હા સર. કંકાસણી એ વનસ્પતિને પુષ્પ આવા હોય કે સ્ત્રીકેસર અને પુકેસર વચ્ચે અવરોધ ઉત્પન્ન કરી દે, કે જેથી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસનના સંપર્કમાં આવે નહીં. તો એ શબ્દ તરીકે આપણે નામ આપ્યું અનાત્મ પરાગણતા. ઓકે, તમારી ચોપડીમાં આ શબ્દ નહીં આપે, પણ આ બહુ મહત્વનો શબ્દ છે, એટલા માટે તમને સમજાવવો જરૂરી હતો. આ સફરજન યાદ કર્યું ત્યારે આના આધારે જ મને ખબર પડી ગઈ કે હારું એક શબ્દ રહી ગયો. ચલો, પતી ગયું. મારે જે સમજાવવાનું હતું એ પૂરું. હવે આપણે આગળ વધીએ. થિયરીમાં લખવાનું? હા તો લખવાનું બેન, કેમ કે તમે નહીં લખો તો સમસ્યા કે છે. હા, એટલા માટે લખવાનું કેમ કે આ પ્રશ્ન, હા, કેમ કે આ લોકો તોય પૂછો છે NCERT માં. એટલા માટે જુલાઈ 2019 કે 2018 ની જે બીજી વખત પરીક્ષા નહીં લેતા છોકરાઓ નપાસ થયા એમના માટે, જે લોકો રિપીટર હોય, એમના આ પૂછ્યું હતું. બોલો, પણ બિચારા એક તો રિપીટર હોય, એમને આ ના આવડતો તો જ નપાસ થયા હોય, અને એમને પાછો આવો પ્રશ્ન પૂછે અનાત્મનમ પરાગણતાનો, તેને જિંદગીમાં કદી સાંભળ્યું ના હોય આવું, તો કેથી પાસ થાય એવા લોકો. એટલે આ લોકો હારો જુલાઈમાં તો જબરા પેપર કાઢે છે, બહુ અઘરા કાઢે છે, માર્ચ કરતા હોય. બરાબર, માટે આપણે તો પહેલું ટ્રાય દરેકને એવું હોવું જોઈએ કે માર્ચમાં સ્કોર કરી નાખવાનો, જુલાઈની રાહ જોવાની જ નહીં. એટલે કહું છું, જુલાઈમાં છે ને જબરા પેપરો કાઢતા લોકો. ઓકે, જવા દો. સમજી ગયા? વચનાક, કંકાસણી, જાસૂદ, જે કે જાસૂદમાં પણ જોવા મળે છે. જાસૂદ જોયું છે પુષ્પ? જોઈ લેજો. જાસૂદ ક્યાંક હોય ને તો જોઈ લેજો કે એમાં આવું છે, અમે આકૃતિ દોરી એવું. બરાબર, બંને વચ્ચે દલપત્ર છે કે નહીં જોઈ લેજો. તો આના અનાત્મનમ પરાગણતા કહેવાય. પણ આ દ્વિલિંગી પુષ્પ માટે છે હો જવાબદારી. એકલિંગી પુષ્પમાં આવું જરૂર જ ના પડે. ઓકે, ચલો. પરાગ સ્ત્રીકેસરના આંતર સંબંધો. આંતર સંબંધ, આંતરક્રિયા. આજે તમારો લેક્ચર છે? હા સર. 11 વાગે. 11 વાગે લે. ના 11 વાગે નહીં. ના. તો 11 વાગે નીટ લેવું છે? ના 4 વાગે. હા સર, લઈ લો. 4 વાગે બરાબર. સર લઈ લો. 11 વાગે લઈ લો. 11 વાગે લઈ લો સર. 11 વાગે. પણ ફિઝિક્સ ના લેક્ચર સર લેટ બતાવે છે સર. સાહેબ લંબાવા છે એમ? હા. અરે તો ક્યારે 11 વાગે પતી જશે. 5 જ મિનિટ પણ. અરે એમ નહીં, આજના દિવસ પૂરતો 11 વાગે લઈએ એમ, ને પછી ના લેવો તો કેમ? હા સર, લઈ લો. સાહેબ 11 વાગે લઈ લો. 4 વાગે જ રાખવાનું. 4 વાગે રાખો. પછી 1 વાગે. ત્રાસ છે તમારા લોકોને, કશું પૂછાય નહીં. તમે તો સીધો ઓર્ડર જ આપી દે, ભાઈ 11 વાગે હાજર થઈ જજો, અને 4 વાગે હાજર થશો. કેમ કે તમારા લોકોના બધા 70 પ્રકારના માઇન્ડ હોય ને, એટલે 70 પ્રકારના વિચારો આવે. 5 વાગે. એ નંગ 5 વાગે વાળી, 5 વાગે તું આવજે હો. આજે છુટ્ટી. ચલો જુઓ, 4 વાગે. 4 વાગે હું આવી જઈશ. બરાબર. પછી આમાં શું 11 ચાલી લઈએ ને, અચાનક મેં તમને જાહેરાત કરી એટલે અમુક લોકો પાછા આવી ના શકે, એટલે કમ્પ્લેન કરી, સાહેબ તમે ટાઈમ બદલો છો ને, એટલે હું તો ભૂલી જ ગયો.
એટલે પેલા સ્કૂલ વાળા પાસે મારી પાછળ રંગડે યાર તમે ટાઈમ બદલાવાનો કહો તો ખરા એના કરતા જવા દો ભાઈ 4 વાગે કદાચ જે સરિતા બરાબર કેમ કે તમારા લોકોને તો પહોંચાય નહીં પાછું તમારે તો કમ્પ્લેનોનો ભરમાર હોય અમારે આવું જ હતું એવું જ હતું તમારા કારણે અમે લેક્ચર ના ભરીએ કેમ ઓકે ચલો શરૂ કરીએ આપણે સર કેટલા વાગે 4 વાગે કીધું ને 4 વાગે ફાઇનલ બરાબર હવે પરાગનયનની જે પ્રક્રિયા થાય એ દરમિયાન સંગત પરાગરજ એ જ વનસ્પતિના સંપર્કમાં આવે એવું જરૂરી નહીં હોતું કેટલીક વાર પરાગનયનની ક્રિયાથી કોઈ બીજી જાતિની પરાગરજ પણ તે વનસ્પતિની અંદર પડતી હોય પરાગાશયન ઉપર ઓકે એટલે સંગત ના હોય અસંગત પરાગરજ હોય સમજણ ના પડી જો પડી સર તો બી હું તો સમજાવવાનું કેમ કે મહાન વિદ્યા છે તમે લોકો અમુક બેઠા હોય આ રીતે સરસ મજાનું આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આ પરાગરજ છે રાઈટ તો આ પરાગરજ અહીંયા પડી અથવા તો ક્યાંક બહારથી પરાગરજ આવી કોઈ બીજું પુષ્પ હોય આ કોઈ બીજું પુષ્પ છે અને એની પરાગરજ ઉડતી આની અંદર આવી તો હવે એ પરાગરજ જે આવી પરાગરજ એ પરાગરજ આ વનસ્પતિને સંગત છે કે અસંગત છે એ જાણકારી હોવી જોઈએ આ વનસ્પતિ સફરજન છે અને આ વનસ્પતિનું જે પુકેશ મેં તમને બતાવ્યું છે એ છે કેરી આંબો બરાબર હવે કેરીની પરાગરજ ઉડતી આની અંદર આવશે તો સફરજનના પરાગાશયન ઉપર સ્થાપિત થાય તે સંગત પરાગરજ કહેવાય કે અસંગત પરાગરજ કહેવાય અસંગત પરાગરજ અસંગત અહીં હું તમને એ કહેવા માંગુ જ્યારે પણ પરપરાગનયનની ક્રિયા થાય એટલે કે પરાગનયનની ક્રિયા થાય ત્યાં જરૂરી નથી કે ભાઈ સફરજનની જ પરાગરજ આના સફરજનના પરાગાશયન ઉપર જ આવશે સમજ્યા કોક વાર બીજી પરાગરજ પણ ઉડતી આવી ગઈ છે તો કોઈ પણ પરાગરજ સંગત છે કે અસંગત છે એની ઓળખ તો કરવી પડે ને હા ગાલીને થોડું કે એની અંદર ફલનની ક્રિયા ચાલુ કરી દેવાય અહીંયા ફલનની ક્રિયા થઈ જાય તો આમાંથી જે પુષ્પ આવ્યો તો આખું અલગ જ આવશે જે બીજ આવશે જે ફળ આવશે એમાં તો સફરજન કેરી બંને લક્ષણો આવશે એવું તો દુનિયામાં કદી કોઈ ફળ ના હોય શક્ય જ નહીં એવું તો ફલનની કોઈ શક્યતા જ ના રહે આની અંદર માટે પરાગરજ સંગત છે કે અસંગત છે એની ઓળખ થવી જરૂરી છે અને એ ઓળખવાની ક્ષમતા કોની પાસે છે સ્ત્રીકેસરના પરાગાશયન પાસે એની ઓળખ ક્ષમતા છે કે ભાઈ આ પરાગરજ તેના માટે સંગત છે કે અસંગત છે તમે કહો એ કઈ રીતે થતું હશે તો આ સ્ત્રીકેસરના પરાગાશયનની અંદર ચોક્કસ પ્રકારના ઉત્સેચકો આ ઉપરાંત કેટલાક દ્રવ્યો આવેલા હશે બરાબર કેટલાક કેમિકલ એટલે કે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતા હશે કે જેના આધારે એ સ્ત્રીકેસર એ જે પરાગરજ હશે એ પરાગરજ એના માટેની છે કે નથી એને ઓળખી જતી હશે બરાબર અને એ જો સંગત પરાગરજ હોય એટલે કે એના માટે લાયક પરાગરજ હશે તો પછી સીધી વસ્તુ તેમાંથી પરાગનલિકાનો વિકાસ થાય અને પછી ફલન થાય પશ્વફલનની ઘટનાઓ થાય પશ્વફલનની ઘટનાઓ થાય ટૂંકમાં પશ્વફલનનો મતલબ સમજી ગયા છો હા યુગ્મન જ બને હા યુગ્મન જ બને અને ભ્રૂણજનનની ક્રિયા ભ્રૂણજનનની ક્રિયા થાય રાઈટ અને જો પરાગરજ સંગત ના હોય તો પછી આ ક્રિયા કેવી થાય ઓટોમેટિક જ અટકી જાય તો આ જે ક્રિયાઓ ચાલી રહી છે ને પરાગ સ્ત્રીકેસનની આંતરક્રિયા કહેવાય હવે સમજ્યા ને પરાગ સ્ત્રીકેસનની આંતરક્રિયાનો મતલબ આ હેડિંગ સમજાવ્યું મેં તમને બરાબર ચલો આગળ જઈએ આપણે સાંભળો આ વનસ્પતિ જે બોટની કહેવાય થોડુંક અઘરું પડે બરાબર એટલે ધ્યાનથી વાંચો અત્યારે હું તમને સમજાવું છું તમને સમજણ તો પડી જાય પણ તમે નહીં વાંચો ને અને છેલ્લે એક્ઝામ વખતે વાંચશો ને તો બધું નવું લાગશે બરાબર અને એ વખતે બહુ તકલીફ પડશે ભાઈ શું કહે ફરતી સમજાવો સાહેબ આ શબ્દ તમારા જોડે આવશે ફરતી સમજાવો પરાગ રજની ઓળખ ચલો ફરતી સમજાવું પરાગરજ સંગત છે કે અસંગત છે એની ઓળખવાની ક્ષમતા હોય સ્ત્રીકેસર પાસે જો પરાગરજ સંગત હશે જો પરાગરજ સંગત હોય એટલે કે સ્ત્રીકેસરના અનુકૂળ હોય બરાબર તો તરત જ એમાંથી પરાગરજનું અંકુરણ થાય પરાગનલિકાની વૃદ્ધિ થાય અને હમણાં શું કીધું આપણે કે ભાઈ પરાગ પશ્વફલનની ઘટનાઓ જોવા મળશે તો આ જે પરાગરજને ઓળખવાની ક્ષમતા કોની પાસે હશે તો કે ભાઈ સ્ત્રીકેસરના પરાગાસન પાસે આ ક્ષમતા આવેલી હોય છે
બરાબર. કઈ રીતે આવશે તો મેં તમને શું કીધું કે ભાઈ આની અંદર ચોક્કસ પ્રકારના શું આવશે? ઉત્સેચકો હશે, ઉત્સેચકો અંતઃસ્ત્રાવો આવેલા હશે. આ સિવાય કેટલાક ઘટકો દ્રવ્યો જેમ કે આપણે આયનો કહીએ, બરાબર, એ બધા હશે કે જેના આધારે આ રાસાયણિક ઘટકોના આધારે એ લોકો શું કરશે? પરાગરજનો ઓળખી બતાવતા હશે. જો સંગત પરાગરજ આવી તો સંગત પરાગરજના આધારે અહીંયા આકૃતિ દોરીને તમને સમજાવું. મોટી આકૃતિ બનાવવી પડશે આજે. હવે અહીંયા સંગત પરાગરજ છે, બરાબર. આ પરાગરજ કેવી આવી? સંગત પરાગરજ છે. હવે સંગત પરાગરજ એટલે આમાંથી શું થવાનું છે? પરાગનલિકાનો વિકાસ થયો. પરાગનલિકાનો વિકાસ. આ રીતે આ અંડક છે, આપણે જે ભણ્યા હતા ને પેલું ભ્રૂણપૂટ, એની અંદર. હા. તો આ રીતે પરાગનલિકાનો વિકાસ થાય અને આમ બીજા શયમાં થઈને અંડક તરફ જશે. પરાગનલિકાનો વિકાસ થાય, પરાગનલિકા જે હશે અંદર અંડક તરફ જતી હશે. આ પરાગનલિકા, પરાગનલિકા અગ્રભાગે બંધ હોય આ રીતે. ઓકે, હવે હું જો બોલું ધ્યાનથી સાંભળજો. જો સંગત પરાગરજ હોય તો પરાગરજનું અંકુરણ થાય અને પરાગરજ જે હશે અંકુરણ થઈને પરાગનલિકામાં રૂપાંતર પામે. પરાગનલિકા પરાગવાહિનીમાં વિકાસ પામતી જાય અને ધીમે ધીમે બીજા શયમાં થઈને અંડક તરફ પ્રવેશ કરશે. કેટલીક વનસ્પતિમાં જ્યારે પરાગનલિકાનો વિકાસ થતો હોય ત્યારે દ્વિકોષીય અવસ્થા જોવા મળે છે. બે ટપકા તમને દેખાયા છે. મતલબ શું થયું કે ભાઈ કેટલીક વનસ્પતિની પરાગરજ જ્યારે અંકુરણ પામશે તો પરાગરજની અંદર જે અંદર આવેલા છે દ્રવ્યો એ બધા પરાગનલિકામાં વહન પામશે. તો અહીંયા બે દ્રવ્યો આવેલા છે, બે કોષો જ આવેલા, માટે એને દ્વિકોષીય કહેવાય. એમાં એક આવતો હશે વાનસ્પતિક કોષ, ઓળખી ગયા? એનું બીજું નામ શું પાડ્યું હતું આપણે? નાલકોષ. નાલકોષ હશે, બરાબર. અને બીજો કોણ હશે? જનનકોષ. જનનકોષ હશે. કેટલીક વનસ્પતિની અંદર પરાગરજનું અંકુરણ થાય ને તેની પરાગનલિકામાં બે જ કોષો હોય, માટે એને દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થઈ એમ કહેવાય. દ્વિકોષીય અવસ્થામાં એક કોષ નાલકોષ અને બીજો કોષ વાનસ્પતિક જનનકોષ આવેલો હશે, બરાબર. જ્યારે કેટલીક વનસ્પતિ એવી હશે કે જેની અંદર ત્રિકોષીય અવસ્થા આવે. આ સ્ત્રીકેસર અને આ એની સંગત પરાગરજ. અહીંથી પરાગનલિકાનો વિકાસ થાય આ રીતે. અને હજુ અંડકમાં ગઈ નથી એટલે અંડક સાઈડમાં મૂક્યા આપણે, બરાબર. તો આની અંદર 3 કોષો આવેલા હશે, એક, એની પાછળ બીજો, એની પાછળ ત્રીજો. 3 ક્યાંથી થઈ ગયા મારા બેટા? ત્રિકોષીય અવસ્થાની અંદર આગળના ભાગે તો વાનસ્પતિક કોષ જ હોય અને બે જનનકોષ. પાછળના ભાગે જે આ બે છે એના નરજન્યુ કહેવાય. જનનકોષ નહીં, એને કહેવાય નરજન્યુ. કે જ્યારે પરાગનલિકાનો વિકાસ થાય ને આવી રીતે એટલે પેલો જનનકોષ જે આવેલો હતો ને, કેટલીક વનસ્પતિમાં જનનકોષનું સંભાજન થઈ જાય. યાદ કરો ને નરજન્યુ. આનું તરત જ સંભાજન થઈ જાય. સંભાજન થાય એટલે કેટલા પ્રકારના નરજન્યુ બનતા હશે? 2 નરજન્યુ. માટે કેટલીક વનસ્પતિમાં ત્રિકોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થાય તો કેટલીક વનસ્પતિમાં દ્વિકોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થતી હોય છે. સમજી ગયા? આકૃતિ યાદ રાખજો, બરાબર. હવે શું થશે? જેમ જેમ આ પરાગનલિકા આગળ જતી જાય તેમ તેમ તમને એમ થાય કે આ પરાગનલિકા આ દિશામાં જ કેમ આવી? ઘણી આમ વિરુદ્ધ દિશામાં પણ જતી રહેતી હોય. જો એક પરાગરજ તો હોય ને, બે ઢગલા બંધ પરાગરજ આની પર પડી હોય. ધારો કે આ બીજી સંગત પરાગરજ છે, આમાંથી પણ પરાગનલિકાનો વિકાસ થાય છે, વિકાસ થાય છે, પણ આની દિશા ઉલટી આવી, જો ઊંધી જઈ રહી છે, આ રીતે જઈ રહી છે, બરાબર. એટલે તરત જ આ પરાગવાહિની જે હોય ને એમાં જે તંતુ ઘટક કોષો આવેલા હશે ને એ આનો વિકાસ અટકાવી દે કે ભાઈ તું ગલત જગ્યાએ જઈ રહી છે, માટે એના ક્રિયા અટકાવી દેશે. અને જે સહી માર્ગ ઉપર હશે, જે યોગ્ય દિશામાં જતી હશે એને શું કરશે? વિકાસ કરાવડાવશે. તો આ તંતુ ઘટક કોષો દ્વારા પરાગનલિકાના માર્ગદર્શન આપવામાં આવે કે તમારે કઈ બાજુ જવાનું, કઈ બાજુ નહીં જવાનું. જે યોગ્ય દિશામાં જતી હશે તો તંતુ ઘટક પેશીને વિકાસ થવા દેશે, અને જે વિરુદ્ધ દિશામાં જતી હશે તો એને અટકાવી દેશે. તંતુ ઘટક પેશી બધાને શું કરશે? માર્ગદર્શન આપશે. બધી પરાગનલિકાનું માર્ગદર્શન કરતી હશે. તો બી અમુક પરાગનલિકાઓ વિચિત્ર હોય, એને કીધું પ્રમાણે ના જાય, બીજી બાજુ ઊંધી દિશામાં જાય, એટલે પછી તંતુ ઘટક પેશીને અટકાવી દે. સમજી ગયા? જેમ કે હું તમને બધાને ભણાવી રહ્યો છું, હું તમને બધાને કહી રહ્યો છું કે ભાઈ વાંચજો, આવું થશે, એવું થશે, ફલાણું થશે, તમને સમજાઈ રહ્યો છું. હું તંતુ ઘટક પેશી થયો અને તમે લોકો પરાગનલિકા થઈ. અમુક પરાગનલિકા અમુક કોઈ પ્રમાણે કામ કરશે માટે એ લોકો આગળ વધશે. જ્યારે અમુક તમારા જે વિચિત્ર પરાગનલિકાઓ છે ને અમે કઈ નથી ઊંધું કરે તો કઈ નહીં, એનો વિકાસ અટકી જાય ના જાગશે જ. સમજી ગયા ને હું શું કહેવા માંગુ છું? એટલે તમારામાંથી પરાગનલિકાઓને હું કોઈ પ્રમાણે આગળ વધશો તો ફાયદો જ છે, નહીં તો પછી આવી હાલત થશે, બહુ આગળ નહીં જઈ શકો. એટલે શરૂઆતમાં મજા આવશે,
પછી ધીમે ધીમે જ્યારે ખબર પડશે કે આ તો ખોટી જગ્યાએ આપણે પહોંચ્યા છીએ, પછી કોઈ ફાયદો નહીં, પાછા નહીં આવી શકાય ને, કે સમય જતો રહ્યો. 12મું જીવનમાં એક જ વખત આવશે, બીજી વખત લાવો એનો કોઈ વેલ્યુ જ નહીં રહેતી આપણા જીવનમાં. એટલે કહું છું ધ્યાન રાખજો. ચલો ચલો, હું તો કહું પાછળ આપવા મળે. તો ટૂંકમાં અમુક વનસ્પતિની અંદર પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય તો અમુકમાં ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય. પરાગનલિકાના વિકાસ માટેની સમગ્ર પ્રક્રિયા તંતુઘટક કોષોની હોય છે. તંતુઘટક કોષો પરાગવાહિનીમાં જોવા મળશે. ઓકે, હા. તો હવે શું થશે? આ તંતુઘટક કોષો જે હશે ને એના આ પરાગનલિકાના અહીં સુધી લાઈનો અટકાઈ દેશે. અંડક કહીએ ને, અંડક એની 12 લાઈન અટકાઈ દેશે. તંતુઘટક કોષોનું કામ પૂરું. હવે એનું કામ આગળ, એ પછી વાત. તો આ મેં જે ચલાવ્યું ને તમને, એ ચલાવ્યું પરાગસ્ત્રીકેશનની આંતરક્રિયાઓ. ટૂંકમાં પરાગસ્ત્રીકેશનની આંતરક્રિયામાં કોનો કોનો સમાવેશ થાય? તો સાંભળો, સંગત પરાગરજને ઓળખવાની કે નહીં ઓળખવાની એ પ્રક્રિયાનો સમાવેશ થાય. બરાબર. આ સિવાય બીજો કોનો સમાવેશ થતો હશે? તો પરાગરજનું અંકુરણ. ત્રીજો આવે પરાગનલિકાનો વિકાસ. ચોથો આવે પરાગનલિકાનો બીજા શયમાં થઈને અંડક સુધીનો પ્રવેશ. તો આ બધી જે ક્રિયાઓ થઈ, પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપનથી માંડીને પરાગનલિકાનો અંડક સુધીનો જે પ્રવેશ આવ્યો, એ બધી ક્રિયાઓને પરાગસ્ત્રીકેશનના આંતરક્રિયાઓ કે આંતર સંબંધો કહે છે. ધેટ્સ ઓલ. વાક્યમાં ખબર પડી હું શું બોલીએ? હા આખું. હા આની અગત્યતા શું? આનો ફાયદો શું? આનો ફાયદો એક જ છે. આપણે આનો અભ્યાસ કર્યો તો આનો ફાયદો શું? આનો ફાયદો એક જ છે કે ભાઈ ઈચ્છિત સંકર જાતો મેળવવા માટે. સમજી ગયા ને? ઈચ્છિત સંકર જાતો એટલે શું થાય? બે અલગ અલગ વનસ્પતિના લક્ષણો આપણે એક જ વનસ્પતિમાં લાવવાની ક્રિયા, કે જેથી ફાયદો થાય. ભાઈ એક જ ફળની અંદર એની પોષક દ્રવ્યની માત્રા પણ વધારે હોય, એનું કદ પણ વધારે હોય, એની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે હોય, એટલે આપણને ફાયદો થાય. માટે સંવર્ધન કરવું હોય ને, વનસ્પતિનું સંવર્ધન, એના અંદર આ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. ધેટ્સ ઓલ. તમારા ચોપડીમાં પેજ નંબર 33 સુધીની વાર્તા પૂરી કરી. ઓકે, એમાં તમે પહેલો ફકરો વાંચો. ઈચ્છિત સંકર જાતો મેળવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં સુધી ચલાવ્યું. આ બધું ખાલી વધારાનું છે એમની. એકવાર જોઈ લેજો. બરાબર. આ ફકરો જે આપ્યો છે ને, એકવાર જોઈ લેજો. એ એમસીક્યુ તરીકે જાય કે વટાણા, ચણા, ક્રોટોલેરિયા, ગુલમેંદી, બારમાસી જે વનસ્પતિમાં પરાગરજની સરકારના દ્રાવણ, તે 10% દ્રાવણ છે. સરકારનું 10% દ્રાવણ દ્રાવકથી સ્લાઇડ ઉપર સ્થાપન કરવાનું. પછી આપણે અભ્યાસ કરીએ તો 15 થી 30 મિનિટ બાદ સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણને એની અંદર પરાગરજમાંથી પરાગનલિકાનો વિકાસ થતો જોઈ શકાય. આ પ્રેક્ટિકલ છે તમારો. બરાબર. આ બધું લખવાના થિયરિકલ. થિયરિકલ આપણે અહીંયા અટકી જવાનું અહીં સુધી. પછી આવે છે કૃત્રિમ સંવર્ધન પદ્ધતિ. એ નેક્સ્ટ ટાઈમ.